નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર ચૂંટણીના સમયે નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા જાહેર સોગંદનામું રજૂ કરાયું। વિસાવદર નગરપાલિકા ચૂંટણીમાં આજે વિસાવદરના ભરચક વિસ્તાર એવા સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આજે પ્રજાજનો સમક્ષ જાહેર સોગંદનામું રજૂ કર્યું, જેમાં એક જવાબદાર અને પારદર્શક શાસન માટે સંકલ્પબદ્ધ રહેલી આમ આદમી પાર્ટીએ 21 ઉમેદવારો દ્વારા જનતા સમક્ષ પ્રણ લેતા જણાવ્યું કે જો તેઓ વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈ આવશે તો વિસાવદરના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી કાર્ય કરશે તેવું સોગંદનામું રજૂ કર્યું હતું। સાથે આ સોગંદનામામાં નીચે મુજબની મુખ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો: શુદ્ધ અને નિઃશુલ્ક પીવાનું પાણી, વેરા ઘટાડા માટે સાદગીભર્યું શાસન, સ્વચ્છ અને સુરક્ષિત નગર, સફળ અને હરિયાળો વિસાવદર, જ્ઞાન અને ભવિષ્ય માટે પુસ્તકાલય, યુવાઓ માટે તંદુરસ્ત ભવિષ્ય, ટ્રાફિક વ્યવસ્થા, આધુનિક શાળા સુધારણા, સફાઈ અભિયાન, પ્રજાની નિષ્ઠા અને આદર। આ જાહેર સોગંદનામું વિસાવદર નગરની પ્રજા પક્ષે નિષ્ઠા, કર્તવ્ય અને જવાબદારીની જીવંત પ્રતીતિ છે। આમ આદમી પાર્ટી વિશ્વાસ અપાવે છે કે જો નાગરિકો તેમને આ જવાબદારી સોંપે તો તેઓ આ તમામ વચનોની અમલવારી નિષ્ઠાપૂર્વક કરશે તેવું સોગંદનામું લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા।